અરે બાપ રે, મારી સામે તો સિંહ આવે, ભાગવું જોઈએ ને મારી નાખશે. હા હા કમિશનર સાહેબ. એ સાહેબ તમે ઉપાધિ કરો માં, હું વાડીઓમાં જ છું. એ હા હા સાહેબ, એ કોઈ માણસોનો જીવ લે ને એના પહેલાં હું ભડાકો કરીને એને મારી નાખીશ. એ હા સારું સારું હાલો. મારા દીકરા મારાનું મારે આ જનાવરનું કંઈક કરવું જ પડશે. જો કોઈ વાડીઓમાં આ માણસોનો જીવ લેશે ને તો કમિશનર સાહેબ મારી નોકરી કાઢશે. લાય કાયગા ગોતીને આને મારે મારવું જ પડશે. મને મારી ભાઈ તો હજી દેખાતી નથી. મારી દીકરી આવશે કે નહીં? હા 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 હા, હજી છે દેખાતી નથી. એ ગધાડીને મેં કીધું હતું કે અહીંયા ઝાડમાં હું પાણી વાળું છું, અને એ મારી દીકરી હજી આવી નહીં. આવડી આવડી ઝાડ થઈ ગઈ છે. અહીંયા જો ટાઈમે પાણી નહીં વારે ને તો સુકાઈ જાય છે, અને મારે હજી બહારગામ જવાનું છે. એક કામ કરું, લાય કાંઈક અમારે બેન ફોન કરું. હાલો, એ ક્યાં મરી ગઈ તું? તને ખબર નથી મારે બહારગામ જવાનું છે, ઝાડમાં પાણી વારવાનું છે. તારો બાપ પાણી નહીં વારી ઝાડ ઉકાઈ જાય છે. શું તને માથું દુખે? તો તારો બાપા પાણી વારવા કોણ આવશે? અને તને ખબર તો છે કે મારે બહારગામ જવાનું છે. આ કામ કોણ કરશે? આપણો છોકરો આવે, એ પાણી નાકા વારશે. વાંધો નહીં આ લઉં બોલમાં બહુ. મારી દીકરી કેવી પાકી કાંઈ ખબર જ ન પડતી. અને આ મારો છોકરો એની મને ક્યાં મરી ગયો હશે, હજી આવ્યો નહીં. એ રખડુના પેટનો થઈ ગયો છે. આવે ને તો ઉપાધિ નહીં. લાય એકાદું નાખું તો વારી આવું. હા હા હા, બોલો મગનો કે દૂનો કે કરે છે કે ટપુડા તું મારી વાડીએ સા પીવા આવજે. પણ આજ તો હને મગનાની વાડીએ સા પીવા જવું છે. ઓય ક્યાં આટા મારેશ? અરે સાહેબ મારી વાડી અહીં છે, તે વાડીએ જોઈને બીજે ક્યાં આટા મારતો હોય? હા તો મારી વાત સાંભળ, અહીંયા વાડીઓમાં આટા મારમાં અને સાનો માનો ઘરે વિવો જા. કા સાહેબ શું થયું? એ મારી વાત સાંભળ, અહીંયા વાડીઓમાં એક ખુખાર સિંહ આવી ગયો હે, એટલે સાનો માનો ઘરે વિવો જા. જો એ સિંહ તને ભેગો થઈ ગયો ને તો તારો જીવ લઈ લીશે. અરે બાપ રે સાહેબ, તમે હાસુ કયો છો? એ હા, હું હાસુ જ કહું છું સાહેબ. તો હું એકલો નહીં જાઉં, મને લાગે છે બીક. જો જનાવર ભેગું થઈ ગયું ને તો મને મારી નાખશે. હા હા, તારું મારે શું કરવું? એક કામ કર, તું રહ્યો ને મારા ભેગો વીઆઈ, પેલા આપણે બધા વાડીઓ વાળાને બચાવી લેવી, પછી હું તને ગામમાં મૂકી જઈશ. હા એ વાત થાય છે, હાલો. મને મારો છોકરો હજી દેખાતો નથી. બોલો. અરે બાપરે, આ બાજુ કયા વાય ટેપીને આવ્યા? લે, આ તો પોલીસ વાળા છે, અને પડખે ભેગો ટપોડો છે. ની મને મારી વાડીએ શું આવ્યા છે? આવો સાહેબ, આવો સાહેબ મારી વાત સાંભળો. એ જે ટપુડામાં લપ હતી ને મેં પતાવી દીધી. એટલે ભલામણ આપણે સમાધાન નથી થઈ ગયું. કાકા તું પોલીસને લઈને આવ્યો તે સમાધાન નો ક્યાં દીકરો થાસ?
સમાધાનની વાત જ નથી. તું કાયો કાંઈ વાડીએથી નીકળેલ ગામ ભેગો થા. એ સાહેબ ભૂલ થઈ ગઈ. મને તમે વાડીએ જેલમાં ન લઈ જાઓ. મારે જેલમાં નતા ઓલા ભલા મણા કેને તું કાકા આવે. પણ પૂરી વાત તો તું સાંભળ પેલા સાહેબની. એટલે મને તું જેલમાં ન જવા દે કાકા. હું તને 5000 બીજા દેશે સમાધાન ન થયું હોય તો. એ તારે 5000 નથી દેવા અને મારે તને જેલમાં નથી લઈ જવો. તું પેલા મારી પૂરી વાત તો સાંભળ. તું કાયો કા ગામ ભેગો થા. નો થવાનું થઈ ગયું હે. તો શું ન થવાનું થઈ ગયું? બોલો બોલો સાહેબ શું થયું? તું મારી વાત સાંભળ. વાડીયુંમાં એક ખુખાર સિંહ આવી ગયો હે. ઈ સિંહ જો તને ભેગો થઈ ગયો ને તો તારો જીવ લઈ લેશે. એટલે સાનો માનો ઘર ભેગો થા. અરે બાપ રે સાહેબ એ વાત છે મને એમ કે કઈક બીજો ડકો હે. સાહેબ હું તો ઘરે વહી જાય આય ઘરે વહી જાય છે પણ મારો છોકરો રસ્તામાં હાલ્યો આવે છે. મારી વાડીએ પાણી વારવાનું છે તો મારે મારા છોકરાનું શું કરવું? નહીં નીને જનાવર ભેગું થઈ જાય છે તો. જાડિયા એક કામ કરો, હું તમને બેયને ઘરે મૂકી જાઉં અને તારો છોકરો રસ્તામાં ભેગો થઈ જાય ને તો આપણે એને ગામમાં લેતા જઈશું. હાલો કાકા ઉતાવળ રાખો. જો ઈ જનાવર તારા છોકરાને ભેગું થઈ ગયું ને તો એનો જીવ લઈ લેશે. હાલો હાલો કાકા. હાલો ઉતાવળ રાખો કાકા. સારું કર્યું આ હંતાઈ ગયો અને ઓલો વહી ગયો. નકર આજ તો મને મારી જ નાખે. હવે આ ઊભું ન રહેવાય. લાગ્યું કે મારા બાપુ કઈ વહી જાવ. હાલો હાલો જાડિયા ગાયગા ઉતાવળ રાખો. કાયો ગા તમને બેયને હું ગામમાં મૂકી જાઉં અને તારો છોકરો રસ્તામાં ક્યાંક ભેગો થાય ને તો એને હારે હારે ગામમાં લેતા જાવી. હા સાહેબ આમ તો વાડીએ આવતો તો રસ્તામાં સાહેબ ભેગો થઈ જાય છે. બોલો એ જાડિયા ઓ તાર છોકરો ધોડ્યો આવે આમ જો. હા ને બેટા આવી લે ભલા મળે તો ધોળા દોડકીમાં શું થયું હે? બોલ કઈ થયું નથી ને તને? બાપુ મારી વાંહે સિંહ થઈ ગયો તો હું હંતાઈ ગયો ને એટલે બચી ગયો. નકર સિંહ મને મારી નાખે. અરે બાપ રે હા સારું કર્યું તું હંતાઈ ગયો. તને કાંઈ કર્યું નહીં નકર તને મારી નાખે. જોયું ને સાહેબ જોયું ને એ તો મારો છોકરો હંતાઈ ગયો. નકર એની શું હાલત થતી? મારી નાખે જ ને આને. એ જાડિયા હું તમને ગામમાં મૂકવા નહીં આવી શકું. ઈ જનાવર હવે ખૂંખાર અને ખતરનાક થઈ ગયું છે. જોયું નહીં આ તારા છોકરા વાંહે થઈ ગયું. એ તો સારું કર્યું આ તારો છોકરો હંતાઈ ગયો. નકર તારા છોકરાનો જીવ લઈ લે. હવે તારો ડોહો મારે ગાયને ગોતીને મારવું પડશે. નકર ઈ વાડીઓમાં કોઈક બીજા માણસોનો જીવ લઈ લેશે. એટલે તમે એક કામ કરો, તમે તઈને રહ્યું ને આશ્વિન ઘરે વ્યા જાવ. એ બટા ઈ જનાવર કઈ બાજુ ગયું છે? સાહેબ આમ જ ગયું છે. જાડિયા તમે ખાસ ધ્યાન રાખજો અને તઈને ભેગા જ રહીજો બરોબર ને? હા સાહેબ હા એ તમે ઉપાધિ કરો માં પણ મારી વાત કાન ખોલીને સાંભળો. તમે રહ્યા ને એને મૂકતા નહીં હો. મારો છોકરો જ બેસી ગયો કોકનો જીવ લઈ લે છે શું થાય છે પછી? ઈ તમે ઉપાધિ કરો માં. અને જાડિયા ઉપાધિ જેવું લાગે ને તો તરત મને રિંગ કરી દેજે. હાલ હું જાઉં ઈ જનાવર માં બરોબર? હા વાંધો ને જાવ